वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। शांताकारं भुजगशयनं पद्मनाभम सुरेशम। शांत आकृतिवाળા ભગવાન વિષ્ણુ કેવા છે? શાંત આકૃતિવાળા, શેષ નાગ ઉપર શયન કરવાવાળા, પદ્મનાભમ સુરેશમ, નાભીમાં કમળ ધારણ કરનારા, મેઘવર્ણમ શુભાંગમ એટલે કે દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા સુંદર અંગવાળા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, જ્ઞાન દ્વારા યોગીઓને પ્રાપ્ત કરનારા, સંસારના ભયને હરનારા અને સર્વ લોકોના એક જ ધણી એવા શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. વિષ્ણુ ભગવાનનો આ આખો શ્લોક એનો છે, એના માટે વંદન કરવાનું કે વિષ્ણુ ભગવાન કેવા છે તો એના ઘણા બધા આવી રીતના ઉપકરણો લગાડ્યા છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 227મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 10 અને અધ્યાય 70 ને આપણે નમસ્કાર કર્યા. તો એમાં કઈ કઈ વાતો હતી તો કે ભગવાન શ્રી કૃષ્ણની નિત્યચર્યા એટલે સવારે બ્રાહ્મ મુહૂર્તમાંથી ઉઠી અને આખા દિવસ દરમિયાન કયા કયા કર્મો ભગવાન કૃષ્ણ કરતા એનું સુંદર મજાનું વર્ણન આપણે ગઈકાલે જોવાનો પ્રયત્ન કર્યો. તેમની પાસે હવે આ બધો આખું દિનચર્યા પૂર્ણ કરી અને જ્યારે સભાની અંદર ગયા તો સભાની અંદર એક અજાણ્યો અહીંયા સંદેશાવાહક આવે છે અને સંદેશો આપે છે. સંદેશામાં શું હતું તો કે જરાસંઘે આવો આખો વિશ્વ વિજય કરવા માટે બધે ફર્યો, ઘણા બધા રાજા એના શરણમાં આવી ગયા, પણ અમે 20,000 જેટલા જે રાજાઓ હતા ને એ એને શરણે ગયા નહીં, એની વાત અમે સ્વીકારી નથી. એટલે એવા જે રાજાઓ હતા એને બંદીવાન કરી અને અહીંયા જરાસંઘે પોતાના કારાવાસમાં પૂરી દીધા છે. એટલે આ બધા રાજાઓ ભેગા થઈને એક આવી રીતના દૂતને મોકલી અને દ્વારકા જઈને ભગવાનને તમે સમાચાર આપો કે અત્યારે અમે આવી રીતના બંદીવાન થઈ ગયા છે. દૂત આવે છે, આખી બધી એને વાત કરે છે કે આવી રીતના જરાસંઘે રાખી છે. અને બધી વાતો સાંભળ્યા પછી અહીંયા ઉદ્ધવને કહે છે કે આપણે કંઈક કરવું જોઈએ. આ વાતની ચર્ચા ચાલે છે તો આ નારદજી આવ્યા, બરાબર ને? નારદજી આવ્યા સભાની અંદર, ભગવાને એનું સુંદર મજાનું સ્વાગત, પાદ્ય પૂજન, આસન વગેરે જે કાંઈ કરવાનું તે બધું કર્યું. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે કે તમે 3 લોકની અંદર ફરો છો તો 3 લોકમાં બધાય કુશળ તો છે ને? ત્યારે નારદ મુનિ કહે છે વાત તો તમારી સાચી છે, તમને તમારાથી કોઈ અજાણ્યું નથી, તમે તો બધું ખાલી આંખ બંધ કરો ને તો ક્યાં ખૂણે કઈ વાત ચાલે છે એ તમને ખબર હોય, પણ છતાંય તમે મને પૂછ્યું છે તો હું તમને એ વાત તમને કહું. એમ કરી અને અહીંયા ઇન્દ્રપ્રસ્થની વાત કરે છે
કે હું ઇન્દ્રપ્રસ્થ ગયો હતો અને યુધિષ્ઠિર અત્યારે આવી રીતનો એક રાજસૂય યજ્ઞ કરવા માગે છે. રાજસૂય યજ્ઞ કરવાની ઘણી બધી એની તમન્ના છે, ઈચ્છા છે. એને એમ થાય કે રાજસૂય યજ્ઞ કરી અને ઘણું દાન પુણ્ય હું કરું એમ. પણ વાત એમ છે, ભગવાનને નારદજી કહે છે કે અટકા, તો ભગવાને પૂછ્યું અટકા ક્યાં, કેમ કરતા નથી એમ. તો કે નહીં કરવાનું કારણ જરાસંઘ વચ્ચે આવી રીતનો એક પડ્યો છે. એ જરાસંઘને જ્યાં સુધી હરાવે નહીં અથવા મારે નહીં ને ત્યાં સુધી રાજસૂય યજ્ઞ થાય નહીં. બાકી તો ભીમ અને અર્જુનને બધી જગ્યાએ મોકલા, વિશ્વ વિજય કરીને આવ્યા, પણ એક જ આ ગળકડું એવું છે ને કે એને જીતી શકાય નહીં. 1000 હાથીનું બળ એની પાસે છે અને કદાચ યુધિષ્ઠિર બધે રાજસેના લઈને જાય ને તો પણ જરાસંઘને પરાજય કરી શકે એમ નથી. તેથી મૂંઝવણમાં છે. તમે પૂછ્યું એટલે કહું કે પાંડવો આટલા મૂંઝવણમાં છે, એને કરવો છે પણ એક થોડુંક આ નડે છે. જો તમે એને થોડીક મદદ કરો, જો તમે થોડીક એને સહાય કરો ને તો આ યજ્ઞ સફળ થઈ જાય એવો છે. એમ કરીને નારદ આખી બધી વાત કરે છે. ભગવાન પછી અહીંયા કે ઉદ્ધવને કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણે હવે ક્યાં જવાની તૈયારી કરીએ? ઇન્દ્રપ્રસ્થ. બધું સૈન્ય લઈ લ્યો, બધી રાણીઓને અગાઉ મોકલી ગયો, આપણે પાછળથી જઈ અને આપણે એનો યજ્ઞ પૂરો કરાવવાનો છે. અહીંયા સુધી આપણે ગઈકાલે આવ્યા હતા. આજે 71મો અધ્યાય. શ્રી કૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું. શ્રી શુક ઉવાચ ઇત્યુદીની રતિમાકર્ણ્ય દેવદેવર્ષવો બ્રવીત સભ્યાનામ મતમાજ્ઞાય કૃષ્ણસ્ય સ મહામતિ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ વચન સાંભળીને મહામતી ઉદ્ધવજીએ દેવર્ષિ નારદ, સભાસદો અને ભગવાન શ્રી કૃષ્ણના મત પર વિચાર કર્યો અને પછી તેમણે આ પ્રમાણે કીધું એમ. ઉદ્ધવને બધી વાત, ઉદ્ધવ પણ સભામાં હતા, બધા મંત્રીઓ પણ સભાની હતા. નારદે જે વાત કરી એ બધા સભાસદો, મંત્રીઓ અને ઉદ્ધવજી સહિત બધાએ સારી રીતે એણે સાંભળી. અને એ વખતે ઉદ્ધવ સભામાં ઊભા થઈ અને ભગવાનને કહે છે કે તો હવે આપણે શું કરવું જોઈએ? આ યજ્ઞ પૂરો થાય એના માટે આપણે દ્વારકા છોડી અને આપણે ઇન્દ્રપ્રસ્થ તો જવું જોઈએ. આવી સલાહ આપે છે. કઈ સલાહ આપે છે? બહુ સરસ. ભાગવતકારે અહીંયા ઉદ્ધવ ભગવાનનો જે લાડકો ભક્ત છે ને એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા કર્યું છે. ઉદ્ધવ ઉવાચ યદુક્તામ્રોષિણી દેવ સાચિવ્ય યક્ષતસ્ય કાર્યમ પેતૃસ્ય શ્રેયસ્ય રક્ષામ ચ શરણોષિતામ. ઉદ્ધવજીએ કહ્યું કે હે ભગવાન, દેવર્ષિ નારદજીએ આપને એવી સલાહ આપી છે કે કોઈના દીકરા ભાઈ પાંડવોના રાજયજ્ઞમાં પધારીને તેમને મદદ કરવી જોઈએ. ઉદ્ધવે શું કીધું? ઊભા થઈને કીધું કે નારદે આટલા આપને સમાચાર આપ્યા છે તો ફઈના દીકરા છે, તો ફઈના દીકરા જો થોડાક અગવડમાં હોય અને યજ્ઞમાં આટલું વિઘ્ન આવતું હોય તો એ વિઘ્ન પૂરું કરીને આપણે એનો યજ્ઞ પૂર્ણ કરવો જોઈએ. એમ ઉદ્ધવે સભાની અંદર કીધું. રાજસૂય યજ્ઞમાં પધારીને એનો યજ્ઞ પૂરો કરવો જોઈએ. તેમનું આ સૂચન બરાબર છે. ઉદ્ધવે શું કીધું કે નારદે જે કીધું એ સૂચન બરાબર છે અને સાથે સાથે શરણાગતિની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. એટલે બે વાતો આવી. એક તો અહીંયા શું કહેવાય, સંદેશા વાહકે આવી રીતનો એક સંદેશો આપ્યો કે અમે તમારા શરણે આવ્યા છીએ તો અમારી રક્ષા કરવી તમારી ફરજમાં છે. અમે જરાસંઘની સામે ઝૂક્યા નથી ઝૂક્યા એટલે અમને કારાવાસમાં પૂરી દીધા છે. આજથી હવે શરણાગત તમારા શરણે અમે આવ્યા છીએ એવા સંદેશાવાહકમાં દૂત સાથે જ્યારે આ બધા રાજાઓએ ભેગો થઈને સંદેશો મોકલ્યો એટલે એ સંદેશા ઉપરથી અત્યારે ઉદ્ધવ કહે છે કે આમાં આપણા બે કામ થવાના છે. એક તો જે શરણાગત તરીકે દૂતે આવીને 20,000 રાજાઓ જે બંદીવાન છે એને જો આપણે છોડાવશું ને તો એ છૂટેલા જે રાજા છે ને એ આપણા આ યજ્ઞમાં ખૂબ જ કામ આવશે. કારણ કે જેને આવી રીતના બંદીમાંથી છોડાવ્યા એ પણ તમારી સાથે આવી રીતના સહકારમાં ઊભા રહેશે. બીજી વાત છે કે રાજસૂય યજ્ઞની અંદર આ જરાસંઘ મોટી આફત છે અને આપણે જો જઈએ અને ભીમને જો તૈયાર કરીએ, કારણ કે
યુધિષ્ઠિર વિચાર કરે છે કે ગમે એટલું ઇન્દ્રપ્રસ્થમાંથી લાવ લશ્કર લઈને જાઓ, ગમે એટલી અક્ષણી સેના લઈને જાઓ, પણ બળ જ અહીંયા જરાસંઘ પાસે એટલું છે ને કે અમે સૈન્યથી એને જીતી શકીએ એમ નથી. ભગવાન આ બધી વાતો સાંભળી નારદની વિચાર કરવા લાગ્યા કે જરાસંઘની સામે એક જ પાંડવમાં હાલ એવો છે, અને એ જરાસંઘ જેટલું જ બળ ધરાવે છે એવો એક જ છે, અને એનું નામ છે ભીમસેન. એટલે અહીં વિચાર કરે છે કે આપણે આ ઇન્દ્રપ્રસ્થ જઈએ, અને અહીંયા ઉદ્ધવ કહે છે કે આપણા બે કામ એક સાથે થઈ જશે, બરાબર. એટલે આને કહેવાય મહામંત્રી, જે બુદ્ધિમાન જે મંત્રી છે ને, કે વિદુર, ઘણા લોકો વિદુરને પણ કેવા ભક્ત ચિત્રા છે, ઘણીવાર આપણે સાંભળવાની ઈચ્છા ન થાય ને એવું વિદુર અને ઉદ્ધવ વિશે ઘણીવાર વાત કરતા હોય છે, પણ ખરેખર આટલી બુદ્ધિમત્તા અત્યારે અહીંયા ઉદ્ધવની અંદર છે. ઉદ્ધવ ભગવાનને સલાહ આપે છે, અને ભગવાન પણ આગળ કહે છે કે ભગવાન ઉદ્ધવને પૂછે છે કે આ બાબતમાં આપણે શું કરી શકીએ, કારણ કે આવા મહામંત્રી બુદ્ધિશાળી હોય એની જ ભગવાન સલાહ લેતા હોય છે એમ કે. એટલે કહે છે ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાન દેવર્ષિ નારદજીએ આપણે એવી સલાહ આપી છે કે ફોઈના દીકરા ભાઈ પાંડવોના રાજસુઈગીમાં પધારીને એને મદદ કરવી જોઈએ. નારદજીનું આ સૂચન બરોબર છે. ઉદ્ધવે શું કીધું કે નારદજીનું આ સૂચન બરોબર છે, અને સાથે સાથે શરણાગતની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. તમારા શરણે ભગવાનને કહે છે આવ્યા છે, આ દૂતે આમાં રાજાઓએ કીધું કે અમે તમારા શરણે આવ્યા, તો જે શરણે આવે એનું રક્ષણ કરવું એ પણ તમારી ફરજ છે. એટલે આ બે કામ એક સાથે આપણા થશે એમ ઉદ્ધવ અત્યારે ભગવાનને સલાહ આપે છે. નારદજીનું આ સૂચન બરાબર છે, અને સાથે સાથે શરણાગતની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. આમ ઉદ્ધવે ભગવાન શ્રી કૃષ્ણને સભામાં કીધું. આપણે દસમ સ્કંદની પૂજા કરીએ છીએ, તેમાં એટલે કે 71મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીની સલાહ માગે છે. આપણે નમસ્કાર કોને કરીએ છીએ? દસમ સ્કંદને આપણે નમસ્કાર કરીએ છીએ, અને એની અંદર જ ભગવાને આવી રીતની ઉદ્ધવ પાસેથી સલાહ માગેલી છે કે આ બાબતમાં આપણે શું કરી શકીએ, કારણ કે ઉદ્ધવ ભગવાનના એકદમ નજીકના મંત્રી હતા. મંત્રી કોઈ દી બોગો હોય એને ભગવાન કોઈ દી મંત્રી તરીકે રાખે નહીં. કદાચ બોગો મંત્રી થઈ ગયો હોય તો પ્રજા એને ઉલાળીને ફેંકી દે, બરાબર ને. એટલે અહીંયા ઉદ્ધવ કેટલા બુદ્ધિશાળી છે ને, એ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે આવી રીતની બે વાતો જ્યારે એક સાથે કરવાની હોય ત્યારે ઉદ્ધવની સલાહ ભગવાન લેશે. 70મા અધ્યાયમાં શ્રી કૃષ્ણની દિનચર્યા વર્ણવી છે. તેમાં આદર્શ ગૃહસ્થ શ્રમનું વર્ણન છે, સંપત્તિનું વર્ણન છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેમનો સામનો કરીને જીવી શકાય તેનું વર્ણન 70મા અધ્યાયમાં આવ્યું છે, અને તરત જ અહીંયા યુદ્ધનું આહવાન થાય એવો 71મા અધ્યાયમાં ભગવાને અહીં વેદવ્યાસે આ વાતો લખી છે. પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવાનો તે કહ્યું છે. આવું દર્શન આપણે શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસે કરાવ્યું છે. આપણા ઘરમાં કૃષ્ણ ભગવાનની છબી શા માટે રાખવાની? પ્રશ્ન આપણે ઘણીવાર થાય કે આપણા ઘરમાં કોઈ ઘરમાં જાઓ તો ભગવાનનો છબી અથવા ભગવાનની પ્રતિકૃતિ નહીં હોય એવું એકાદું ઘર હશે નહીં. જેના ઉપર આસ્થા, તો એનો ફોટો તો ઘરની અંદર હોય. તો આપણને પણ પ્રશ્ન થાય કે ભગવાન કૃષ્ણની છબી આપણા ઘરમાં શા માટે રાખવાની, બરોબર? તો કે આપણા ઘરમાં કૃષ્ણ ભગવાનની છબી શા માટે રાખવાની? કૃષ્ણ ભગવાનનું જીવન ખબર હોય તો તેનો અર્થ છે. છબી રાખીએ આપણે તો આખું સંપૂર્ણ જન્મથી શરૂઆત કરી અને જે ભગવાનની છબી આપણા ઘરમાં હોય તો એ ભગવાનના ગુણ, એ ભગવાનનું કાર્ય, એ ભગવાને કરેલા પ્રયોગો, એ બધું આપણી જાણમાં હોય તો જ એ છબી ઘરમાં રાખવાનો અર્થ છે. રશિયાનો એક રૂઝવેલ્ટ એ અબ્રાહિમ લિંકનની છબી પોતાના ટેબલ ઉપર રાખતો હતો. પોતાનું જે લખવાનું ટેબલ હોય ને એના ઉપર એ અબ્રાહિમ લિંકન એક થઈ ગયા બહુ મોટા, તો એની છબી એની સામે રાખતો હતો. તો કોઈએ પૂછ્યું કે તમે આની છબી તમારા ટેબલ ઉપર આનો ફોટો શા માટે રાખો છો? તો એ વખતે રૂઝવેલ્ટ કહેતો કે અબ્રાહીને કેવા કપરા સંજોગોની અંદર આખા રાષ્ટ્રને બચાવવા માટે જે પ્રયત્ન કર્યો છે, જે દુઃખો ભોગવા છે, જે સહન કર્યું છે ને, એ મારા જીવનમાં જ્યારે આવી ઘટના બને, મને જ્યારે દુઃખ આવે, અગવડ આવે, ત્યારે હું આ ફોટા સામું જોઉં છું.
કે મારા કરતાં તો આને વિશેષ પ્રકારની અગવડ આવી હતી, છતાં એ માણસ અડીખમ ઊભો રહી અને આખા રાષ્ટ્રને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે. આમ રૂઝવેલ્ટ, આમ અબ્રાહિમ લિંકનની છબી રાખનારને જે પ્રશ્ન કર્યો ને એને આવી રીતનો જવાબ આપ્યો. એમ આપણે પણ કૃષ્ણ ભગવાનની છબી, રામની છબી, ભગવાન શિવજી, જે ભગવાનને માનતા હોય, ગણપતિ હોય કે હનુમાન, કોઈ પણ એમ, બરાબર, તો એની છબી શા માટે? તો એ છબીમાં જોયા પછી આપણે લાગે કે હું જેની પૂજા કરું છું, જેને નમસ્કાર કરું છું, જેની છબી મારા ઘરમાં, મારા ટેબલ અથવા મારા આવી રીતના પૂજાના ઘરમાં છે, એને જ્યારે આવી અગવડ આવી ત્યારે એ અગવડમાંથી આ મહાપુરુષે નીકળવાનો કેવો પ્રયત્ન કર્યો હતો. છબી આ માટે રાખવાની, બરાબર ને, કે એના ગુણ ખબર હોવો જોઈએ, એનું જીવન ખબર હોવું જોઈએ, એનું કવન ખબર હોવું જોઈએ, એણે કરેલા પ્રયોગો છે એ પ્રયોગોની પણ આપને ખબર હોવી જોઈએ. કે જ્યારે અગવડમાં આવે, અસતમાં આવે, દુઃખમાં આવે અને જ્યારે આવી રીતની ઘણી બધી વિટંબણા આવે ને, તો એ વખતે મહાપુરુષની અથવા ભગવાનની સામે જોવાનું કે ભગવાન, મને તો કાંઈ એટલી બધી અગવડ નથી. તમે યુવાન હતા, બરાબર, આખું અયોધ્યાનું રાજ્ય તમારા હાથમાં આગલે દિવસે આપવાનું હતું અને એની જગ્યાએ કાંટા, કાંકરા, પથ્થર ખાવાનું મળે નહીં મળે, જંગલમાં રાત્રિ રહેવાની, બરાબર ને, તો તમારા જેવું દુઃખ તો અમને નથી. એમ રામની છબી જોયા પછી માણસને આ લાગવું જોઈએ. નહીંતર ઘણીવાર આપણે છબી રાખી છે શા માટે? તો કે દીવા પૂજા, ટકોરી જઈ આપણું કાંઈ ઘરમાં તૈયાર થાય ને ખાવાનું હોય ને, ટકોરી વગાડી સામે મૂકી દો ને પછી ખાઈ લે, આટલા પૂરતું નથી એમ. પણ એનું જીવન કવન વાંચવાનું, જેણે અગવડની અંદર કેવા અડીખમ ઉભા રહ્યા છે, અગવડ અને અસતની અંદર પણ જેણે જબરજસ્ત કામ કરીને આ જગતની અંદર એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો છે, તો એ છબી આટલા માટે રાખવાની છે. ભગવાન કૃષ્ણની છબી આપણે આટલા માટે રાખવાની. કેટલી મોટી અગવડ, ખાલી કલ્પના તો કરો. આપણે જો એટલી અગવડ આવી તો આપણે 13મા માળથી ધૂપકો ખાઈને મરી જાય કે આપણે હવે જીવવું નથી. પણ આ બધું આપણે ભાગવતકાર, વેદવ્યાસ અથવા મહાપુરુષો આપણે આ વાતો સમજાવે છે. આવી રીતે ઘરમાં કૃષ્ણ ભગવાનની છબી રાખવાનું કારણ એ છે કે જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો શાંતિથી તે છબી સામે બેસીને વિચાર કરી દો કે આ જે ભગવાન છે એને કેવી કેવી અગવડ આવી હતી, કેવા દુઃખ આવ્યા હતા, પણ છતાંય એ કેવી રીતનું જીવન જીવા. આટલા માટે ભગવાનની છબી ઘરમાં રાખવાની. આવી મુશ્કેલી આવ્યા પછી કૃષ્ણ ભગવાને શું કર્યું એનું કારણ સંસારની બધી પરિસ્થિતિમાંથી કૃષ્ણ ભગવાન પસાર થયા છે. કેવા? સંસારની બધી આટલી બધી, એટલે તો નારદ કહે ને કે જેણે 16,108નું પાણી ગ્રહણ કર્યું છે એનો સંસાર કેવું છે, એનું કુટુંબ કેવું છે, જરીક જોયું તો આ ફસાઈ તો નથી ગયો ને એમ. એટલે નારદજી જોવા માટે આવે છે, પણ એને સુંદર મજાનો 70મા અધ્યાયની અંદર આખો સરસ મજાનો ગૃહસ્થાશ્રમ એને જોયો. એટલે આ બધી વાતો ભાગવતકાર બહુ સરસ રીતે કોઈ વાર્તાના રૂપની અંદર આપણે સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. અમે ખરા અર્થમાં ભગવાન કૃષ્ણના ખરા ઉપાસક હોઈશું તો એવું વિચારશું કે આવા પ્રસંગે કૃષ્ણ ભગવાનનું વર્તન કેવું હતું. ખરા કૃષ્ણ ભગવાનના જો આપણે ભક્ત હોય ને, તો હું જે અત્યારે વર્તન કરું છું તે અને ભગવાને જે વર્તન કર્યું છે તે એનો મેળ બેસે કે નહીં. માણસે આ વિચાર પણ કરવો જોઈએ. આના માટે કૃષ્ણ ભગવાનનું જીવન ખબર હોવું જોઈએ. તેથી જ આપણે શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપાડ્યો છે અને ભગવાનની બાળલીલાથી શરૂઆત કરી અને આજ 70મા અધ્યાય સુધી આપણે આ બધું જોતા આવ્યા છીએ. ઘણી બધી અગવડ છે, અસત છે, ઘણું બધું વિટંબણાઓ આવી છે, પણ ભગવાન અડીખમ ઊભા રહ્યા છે, બરાબર ને. તો એવા સંજોગોની અંદર આપણે ભગવાનને છબી સામે રાખીને જોવું જોઈએ કે આ મહાપુરુષને કેટલી મોટી અગવડતાઓ આવી હતી. મને તો કોઈ અગવડ છે નહીં. ભગવાન શ્રી કૃષ્ણની દિનચર્યામાં ગઈકાલે આપણે જોયું, સવારથી સાંજ સુધી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું અને રાતના સૂવે ત્યાં સુધી સંપૂર્ણ બધી જવતી. ત્યાર પછી ભાગવતકાર વેદવ્યાસે રાજનીતિનો વિષય લખ્યો છે. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થાય છે, પણ વચ્ચે જરાસંઘ નામનો જે રાજા છે ને એ નડતર રૂપ થાય છે એવું વેદવ્યાસે લખ્યું છે. અને નડતર રૂપ થાય તો એનું સોલ્યુશન ક્યાંથી મળે? તો કે દ્વારકામાંથી. તેથી અત્યારે મહર્ષિ નારદ દ્વારકામાં આવી અને બધી વાત કરે છે. ઉદ્ધવ પણ સાંભળે છે. ઉદ્ધવ કહે છે કે નારદજીએ જે વાત કરીને એ વાત બરોબર ને યોગ્ય છે. આપણે બે રીતે બે કામ કરી શકીએ. એક તો તમારા જે ફઈના દીકરા છે ને
એને આપણે થોડીક મહત્વની સૈન્ય જે કાંઈ છે એના દ્વારા પણ આપણે થોડું ઘણું કામ કરી શકીએ. અને બીજી આ 20,000 રાજાઓ જે જેલની અંદર જે બંદીવાન છે અને એના દૂતે આવીને આજીજી કરીને આ શરણાગતિ સ્વીકારવાની વાત કરી છે, તો એને છોડાવીએ તો બે કામ આપણા થાય. એમ ઉદ્ધવ સભાની અંદર ઊભા થઈને આ પોતાનું મંતવ્ય આ રાજસભાની અંદર અહીં કહે છે, એટલે કે એની ચર્ચા ચાલે. ત્યાર પછી ભાગવતકાર વેદવ્યાસે રાજનીતિનો વિષય લખ્યો છે. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થાય છે. તેની વચ્ચે ઘણી રાજનીતિની વાતો આવે છે, પણ આ જ રાજનીતિમાં કઈ વિસંવાદ પણ દેખાય છે. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ જ્યાં સુધી જરાસંઘ જીવે છે, અજીત છે, ત્યાં સુધી રાજસૂય યજ્ઞ થઈ ન શકે. તેના માટે હવે શું કરવું? આ વિચાર જાણી મહર્ષિ નારદ દ્વારકામાં આવી અને સભાની અંદર આ પ્રસ્તાવ મૂકે છે કે તમારા ફઈના દીકરાઓને ઇન્દ્રપ્રસ્થમાં આવી રીતનો યજ્ઞ કરવાનો છે, પણ થોડીક અગવડ નડે છે, અને એ અગવડ જો નડતી હોય તો એના માટે શું કરી શકાય? એ સભાની અંદર નારદે કીધું. એમાં ઉદ્ધવ પણ બેઠા હતા. ઉદ્ધવ વિચાર કરે છે કે નારદજીએ જે સલાહ આપી એ સલાહ યોગ્ય છે. કૃષ્ણ ભગવાન જરાસંઘને મારવા જઈ શકતા નથી. તેની પાછળ પણ એક રાજનીતિક કારણ છે. નકર બધાને જેમ કેટલાયને નાનપણમાં બધાને હોલાળી નાખ્યા, કેટલાય માર્યા ને બધાય અસુરોને, તો આ હવે શું એમ આ તો મચ્છર કહેવાય. પણ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે એની પાછળ કંઈ રાજનૈતિક કારણો છે. ભગવાન ડાયરેક્ટ એને મારી શકતા નથી એમ. તેથી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરનો સંદેશો મોકલાવે છે કે જ્યાં સુધી જરાસંઘ અજીત છે ત્યાં સુધી અમે રાજસૂય યજ્ઞ કરી શકતા નથી. આવું નારદે એને સમજાવી દીધું. તો હવે જરાસંઘને મારવો કેવી રીતે તેના બારામાં ભાગવતમાં ચર્ચા થઈ છે. તેનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદમાં લખ્યું છે. આ પ્રશ્ન કૃષ્ણ ભગવાન કોને પૂછે છે કે આપણે હવે શું કરવું જોઈએ? તો આ પ્રશ્ન ખબર છે, આ રાજનીતિક સમસ્યા છે, તેમાંથી રસ્તો કાઢવો છે. તે કોઈ ભોળા કે મૂર્ખને પૂછે? કોઈ ભોળો ને મૂર્ખ રાજસભામાં બેઠો હોય અને એને પૂછે કે બે પ્રશ્ન છે, એક તો ફઈના દીકરા રાજસૂય યજ્ઞ કરવા માગે છે, વચ્ચે જરાસંઘ નડે છે, અને બીજી 20,000 આવી રીતના જે રાજાઓ છે ને એણે તમારી શરણાગતિ સ્વીકારી છે. આ બંનેને છોડાવવા અને બંનેને સુખી કરવા એ તમારું કામ છે. આવી રીતનું જ્યારે નારદ કહે છે ત્યારે ભગવાન વિચાર કરે છે કે આ સમસ્યામાંથી બહાર નીકળવું હોય, સમસ્યા હલ કરવી હોય તો મારે આ પ્રશ્ન કોને પૂછવો જોઈએ? તો ઉદ્ધવને આ પ્રશ્ન પૂછે છે. એટલે ઉદ્ધવ અહીંયા ભોળા નથી, કાંઈ આવી રીતના ગાંડાય નથી ને ઘેલાય નથી ને ભગતય નથી, ભક્ત છે. કેવા? ભગતય જુદો અને ભક્તય જુદો, બરાબર ને? ભગત એટલે ભગવાન જોડે કાંઈ લેવા દેવા, ભગત, બરાબર ને? જીવનમાં ઠેકાણું નહીં, વિચારોમાં ઠેકાણું નહીં, કપડામાં ઠેકાણું નહીં, લગર વગર હોય, બરાબર ને? અને આપણે એને સીધો ભગતનો સિક્કો મારી દઈએ તે સાચો છે, ભગત. પણ ભક્ત કેવો? તો કે ભક્ત ઉદ્ધવ જેવો. ઉદ્ધવને ભગવાન પ્રશ્ન અહીંયા સમસ્યા જ્યારે ઊભી થઈ છે ને ત્યારે રાજસભામાં ભગવાન ઊભા થાય અને ઉદ્ધવને પૂછે છે કે ઉદ્ધવ, તમે મહામંત્રી છો અને મારા ભક્ત પણ છો, બંને બિરુદ તમારી પાસે. તો આ સમસ્યામાંથી આપણે કેવી રીતના બહાર નીકળી શકીએ એમ કે આ પ્રશ્ન ભગવાન ઉદ્ધવને પૂછે છે. શ્રી કૃષ્ણે તે પ્રશ્ન ઉદ્ધવને પૂછ્યો છે. ઉદ્ધવ તેનો જવાબ આપે છે. તેમાં ઉદ્ધવની ચાલાકીનું દર્શન થાય છે. બહુ સરસ રીતે ઉદ્ધવ ભગવાનને જવાબ આપે છે. લોકો એમ સમજે છે કે ભક્ત ભોળો અને ઓછી અકલવાળો હોય છે. તેને આપણે ત્યાં ભગત કહે છે કે ફલાણો ભગત, હો ગામમાં અમારો ભગત હારો એમ. કાંઈ એને લગર વગર હોય, વિચારોમાં ઠેકાણું નહીં, પછી કાંઈ કપડામાં ઠેકાણું નહીં, બોલવામાં ઠેકાણું કાંઈ ન હોય, એને આપણે શું કહીએ? આ અમારા ગામમાં ભગત છે. વાત એ હાસી છે, પણ ભક્ત સાચો શબ્દ શું છે? ભક્ત શબ્દ છે. લોકો એમ સમજે કે ભક્ત ભોળો હોવો જોઈએ. ભગત એટલે જે ગાંડો છે તે, ભોળો છે તે. ભક્ત તો આવો અર્થ કૃષ્ણ ભગવાનના સમયમાં નહોતો એમ. કૃષ્ણ ભગવાનના સમયમાં આવો અર્થ હતો નહીં. તે કાળે પ્રભાવી અને શક્તિશાળી હોય તેને જ ભક્ત કહેવામાં આવતા. એક તો પ્રભાવશાળી હોય અને શક્તિશાળી. આ સભાની અંદર જ્યારે આયા નારદજીએ આવી રીતની વાત કરીને ત્યારે શક્તિશાળી ઉદ્ધવ સભામાં પ્રથમ ઊભા થાય છે.
શક્તિશાળી અને પ્રભાવશાળી હોય ને એ જ ભગવાનનો ભક્ત બની શકે એમ. પ્રભાવી અને આવી રીતનો શક્તિશાળી હોય તે જ ભગવાનનો ભક્ત બની શકે છે. ઉદ્ધવ આવા ભક્ત હતા. તે બીજાની લૂંચાઈ અને બનાવટ સમજે છે પણ છોડી દે છે તે વાત જુદી છે. આવા પ્રભાવી ભક્તને ભગવાન અત્યારે પ્રશ્ન પૂછે છે કે ઉદ્ધવ, આ મોટી સમસ્યા અત્યારે દ્વારકાની અંદર બે વાતો થઈ. એક તો દૂતે વાત કરી તે અને નારદે વાત કરી તે. હવે એમાંથી આપણે કયો રસ્તો કાઢવો જોઈએ? ગમે તેને પૂછતા નથી, ઉદ્ધવને પૂછે છે. એનો અર્થ એવો થયો કે શક્તિશાળી અને આવી રીતના પ્રભાવશાળી ઉદ્ધવ હતા એમ. કઠણ પરિસ્થિતિમાં રાજનીતિમાં કોની સલાહ લે છે? રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજની સલાહ લે. બરાબર ને? રાજનીતિજ્ઞો જ્યારે અટકાય અને કોર્ટમાંથી જ્યારે આવી રીતના મોટા જજ હોય ને, રિટાયર થયા હોય ને, ત્યારે રાજનીતિજ્ઞો એની સલાહ લેવા જાય કે ભાઈ તમે 25-30 વર્ષ સુધી કોર્ટમાં ન્યાય આપવાનું તમે કર્યું છે, તમારી પાસે ઘણું બધું અનુભવનું ભાથું છે, તો અમે અત્યારે અહીંયા અટવાણા છીએ, તો અમારે સલાહ તમારી લેવી જોઈએ. તો સલાહ કોની લે? લગર વગર હોય, અકલ વગરનો હોય, કોઈ દી વાંચતો ન હોય, શેડા નાકમાં લબડતા હોય, અને એની સલાહ કોઈ લે ખરો? કોઈ લેતું નથી. એટલે અહીં કહે છે, અહીંયા કઠણ પરિસ્થિતિમાં રાજનીતિમાં કોની સલાહ લે છે? રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજની સલાહ લે. રાજનીતિજ્ઞો અટકાય છે. અહીંયા આવી પરિસ્થિતિમાં શું કરી શકાય તેની સલાહ ભગવાન ઉદ્ધવની પાસેથી લે છે. ઉદ્ધવ પણ યોગ્ય સલાહ જ આપે છે. જે રાત દિવસ આવી ચાલાકી કરે છે તેની સલાહ રાજનીતિજ્ઞો લે છે. પરંતુ તે કાળના એટલે કે દ્વારકામાં રહેવાવાળા અને કૃષ્ણ સાથે રાત દિવસ ફરવાવાળા ઉદ્ધવની સલાહ ભગવાન કે આવી પરિસ્થિતિમાં હવે આપણે શું પગલું લેવું જોઈએ. હવે ફઈના છોકરાઓને આપણે મદદ કરવા માટે પણ જાય, પણ હજી 10 દિશામાં એનો ડંકો કે એનો આવી રીતનો વિજય થયો નથી. તો એવા કાળમાં આપણે શું કરવું જોઈએ? આવા ભગવાન જ્યારે અટવાય છે ત્યારે ઉદ્ધવને પ્રશ્ન કરે છે. ઉદ્ધવ પણ બહુ સરસ રીતે બૌદ્ધિક રીતે અહીંયા પ્રભાવી વિચાર રજૂ કરે છે. ભગવાનને કહે છે કે ભગવાન, વાત તો બધી સાચી છે, રાજસૂય યજ્ઞ આવી રીતની મોટી સંપત્તિ હોય, મોટું રાજ હોય અને થોડું દાન પુણ્ય કરવા માંગતો હોય તો યજ્ઞ તો જરૂરી છે. પણ એ યજ્ઞ તો રાજસૂય યજ્ઞ કોણ કરી શકે? તો કે 10 દિશાની અંદર જેનો દિગ્વિજય થઈ ગયેલો હોય તે. એ ધરતી ઉપર એક પણ રાજા એવો ન હોવો જોઈએ કે જે આ રાજસૂય યજ્ઞ કરે છે એનો વિરોધી અથવા આવી રીતનો હોય. બરોબર? તો આવા જ યજ્ઞ કરી શકે છે એમ ઉદ્ધવ કહે છે. ઉદ્ધવ કહે છે, પ્રભુ, જ્યારે આપણે આ દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ કે રાજસૂય યજ્ઞ તે જ કરી શકે છે જે 10 દિશાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે, તે જ રાજસૂય યજ્ઞ કરે છે. ત્યારે આપણે તે નિર્ણય કોઈ પણ પ્રકારના સંશય વિના કરીએ છીએ કે પાંડવોનો યજ્ઞ અને શરણાગતિની રક્ષા, બે કામ આપણે એક સાથે કરવા જોઈએ એમ અત્યારે ભગવાનને ઉદ્ધવ સલાહ આપી રહ્યા. એક તો અહીંયા દૂત આવીને જે રાજાઓ બંદીમાં છે એના દૂત તરીકે અહીંયા જે આખી વ્યથા ચાલી હતી તે, અને અહીંયા નારદ મુનિએ આવીને કીધું હતું કે આવા તમારા ભાઈના છોકરા થોડાક અટવાણા છે, રાજસૂય યજ્ઞ કરવો છે, ઘણી બધી સંપત્તિ છે, ઘણું બધું દાન દક્ષિણા આપ્યું છે, પણ એને થોડીક આ અગવડ છે. એટલે ઉદ્ધવ કહે છે કે આ બંને એક સાથે જો કરવાના હોય ને તો આપણે મારતે ઘોડે સૈન્ય લઈને આપણે પહેલાં તો આપણે ઇન્દ્રપ્રસ્થ જવું. એ ભગવાનને સલાહ અત્યારે ઉદ્ધવ આપે છે. તો માટે જરાસંઘને જીતવો ખૂબ જ જરૂરી છે. આમ ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણને રાજનીતિ સલાહ આપે છે. ભક્ત એટલે ભોળો નહીં, ભક્ત એટલે અકલ વગરનો નહીં. ઘણા કહે ને કે ભાઈ વિદુરજી આવી રીતના હતા ને નારદ આવા હતા ને એવું, અને પછી તો ઘણા બધા ભક્તો વિશે ઘણી બધી ગેરસમજણો ઊભી થાય છે. તેનું ભાગવતકારે બહુ સરસ રીતે અહીં સચોટ રીતે અહીં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ, જ્યારે આપણે આ દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ કે રાજસૂય યજ્ઞ તે જ કરી શકે જે 10 દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે, ત્યારે આપણે એ નિર્ણય કોઈ પણ પ્રકારના સંશય વિના કરીએ છીએ કે પાંડવોનો યજ્ઞ અને શરણાગતોની રક્ષા, આમ બંને હેતુ માટે જરાસંઘને જીતવો ખૂબ જ જરૂરી છે. આ એક વાત આપણે કરવી જોઈએ એમ ભગવાનને ઉદ્ધવ અત્યારે સલાહ આપે. હે પ્રભુ, માત્ર જરાસંઘને જીતીને નહીં ચાલે. આ મંત્રી આવા જોઈએ કેવા
ભગવાન એની સલાહ લે ને, કઈ ભોળો હોય ને ગાંડો હોય ને અકલ નો હોય, લગર વગર હોય ને 10 દીએ નાતો હોય, એની કોઈ સલાહ લે? એની સલાહ કોઈ લેતું નથી. એટલે અહીંયા ભાગવતકાર બહુ સ્પષ્ટ રીતે ભક્તની વ્યાખ્યા આપે છે. એક તો મહામંત્રી હતા ભગવાન કૃષ્ણના, અને બીજું એના ભક્ત હતા. બે વાતોથી ભગવાન સાથે ઉદ્ધવનો સંબંધ હતો. તેથી ઉદ્ધવ કહે છે કે હે પ્રભુ, માત્ર જરાસંઘને જીતી લેવાથી જ આપણો મહાન ઉદ્દેશ સફળ થવાનો નથી. ખાલી જીતી લેવો એટલે આપણે સફળ થયા એવું માનવાનું કોઈ કારણ નથી. આમ ઉદ્ધવ છે. સાથે સાથે તેના દ્વારા બંદી બનાવેલા રાજાઓની મુક્તિ પણ અતિશય જરૂરી છે. આપણે અત્યારે ફઈના દીકરા માટે ત્યાં જઈ અને કદાચ તમે ભીમને તૈયાર કરી અને જરાસંઘને તમે ખલાસ કરી નાખો તો આનાથી આટલું કામ પતવાનું નથી. એના કરતાં પણ અહીંયા બહુ સરસ અત્યારે ઉદ્ધવ અત્યારે ભગવાનને બહુ સારી રીતે સલાહ આપે છે કે હે પ્રભુ, બનાવેલી રાજાની મુક્તિ અને તેના કારણે આપને સુયશ પણ પ્રાપ્ત થશે. 20,000 રાજાઓ જેલમાંથી મુક્ત થાય ને એટલે એ બધા શું થાય કે ઋણી બની જવાના છે. એટલે તમારા પ્રત્યે ભાવ, તમારા પ્રત્યે પ્રેમ એનો એટલો બધો વધી જશે કે એની જે કાંઈ સંપત્તિ છે ને એ તમારી સાથે જ રહીને વાપરવાનો પ્રયત્ન કરે. એટલે બે કામ કરવાના છે. રાજા જરાસંઘ મોટા મોટા રાજાઓના પણ દાંત ખાટા કરી નાખે તેવો છે. આમ ઉદ્ધવે કીધું. તમે કદાચ અહીંયા ઇન્દ્રપ્રસ્થમાંથી કે દ્વારકામાંથી બધું સૈન્ય ભેગું કરી અને જરાસંઘના રાજ્ય ઉપર જો હુમલો કરીને તો એકલા હાથે બધાને ટાળી નાખે એવો છે. આ તો મથુરાની અંદર હું હતો ને થોડીક આવી રીતની કળાઓ વાપરી અને 17 વખત કર્યું હતું, પણ 18મી વખત તો મને ભારે થોડુંક પડી ગયું હતું. એટલે કે અહીંયા ગમે તેટલું સૈન્ય, ગમે તેટલું બળ, ગમે તેટલી શક્તિ લઈ અને જરાસંઘના રાજ્ય ઉપર આપણે હુમલો કરશું ને તો પણ જરાસંઘ મરાવાનો નથી. આવી સલાહ અત્યારે ઉદ્ધવ આપે છે. મોટા મોટા રાજાઓનો પણ દાંત ખાટા કરી નાખે તેવી તાકાત 10,000 હાથીના બળ જેવું જરાસંઘ બળ ધરાવે છે. કેમ કે 10,000 હાથીઓનું તેનામાં બળ છે. તેને જો હરાવી શકે તો માત્ર એક ભીમસેન જ, બાકી કોઈ નહીં. કેવા? એને હરાવી શકે તો એક ભીમસેન જ. કેમ કે તેઓ પણ તેના જેવા બળવાન છે. તેને દ્વંદ્વ યુદ્ધમાં એક વીર જીતી લે એ જ બધાથી ઉત્તમ છે. 100 અક્ષણી સેના લઈને તો પણ જરાસંઘ બધાને હરાવી, મારી અને ભગાડી મૂકશે. આમ અત્યારે ઉદ્ધવ ભગવાનને સલાહ આપે છે. ભગવાન કે તો શું કરવું જોઈએ? તો કે ગમે તેટલી અક્ષણી સૈન્ય એના ઉપર હુમલો કરશું ને આપણે તો આપણી જીત થવાની નથી. આપણે જીત માટેનો એક જ ઉપાય છે કે પાંડવોની અંદર જરાસંઘ જેટલી શક્તિ અને બળ ધરાવતો એ ભીમ છે. એ ભીમને દ્વંદ્વ યુદ્ધ થાય. એવું એના બેનું જ યુદ્ધ થાય ને, અને એ બેના યુદ્ધની અંદર અહીંયા ભીમ એને હણી નાખશે તો જ આપણું આ રાજસુયુદ્ધ પૂરું. આ બધી જ વાતો સમજાવે છે. અને એટલે કે તેને દ્વંદ્વ યુદ્ધમાં એક વીર જીતી લે એ જ બધાથી ઉત્તમ છે. 100 અક્ષરની સેના લઈને તે જ્યારે યુદ્ધ માટે ઊભો થશે ત્યારે તેને જીતવો સરળ નહીં. જરાસંઘ બહુ મોટો બ્રાહ્મણ ભક્ત છે. પણ તો કોઈ સામાન્ય નથી. બ્રાહ્મણને બહુ પ્રિય છે. એટલે બ્રાહ્મણનો ભક્ત છે અને બ્રાહ્મણના આશીર્વાદ હંમેશા જરાસંઘની સાથે કાયમ માટે રહેલા છે. તેથી યુદ્ધ કરવાથી જરાસંઘ કોઈ દી આપણે શું કહેવાય આપણે એને જીતી શકવાના નથી. એમ અત્યારે ઉદ્ધવ કહે છે. જો બ્રાહ્મણો તેની પાસેથી કોઈ વાતની યાચના કરે તો તે બ્રાહ્મણોની ઈચ્છા અવશ્ય પૂરી કરે. બ્રાહ્મણોનો એટલો બધો પ્રેમ અત્યારે ઉદ્ધવ એને સલાહ ભગવાનને આપે છે. કારણ કે ભગવાને પૂછ્યું કે આવી પરિસ્થિતિમાંથી બહાર જો નીકળવાનું હોય, પાંડવોનો રાજયજ્ઞ સફળ થાય અને 20,000 કેદમાં બંધાયેલા રાજાઓ છૂટા થાય તો એના માટેનો ઉપાય કયો? આ રાજનીતિનો જે પ્રશ્ન અઘરામાં અઘરો હતો એ ભગવાન અત્યારે વિદુરને પૂછે છે. વિદુર એને આવી રીતના રસ્તાઓ બતાવે છે કે કયા રસ્તાથી જરાસંઘને મારી શકાય છે ને એ બધી વાતો સમજાવે છે. એટલે કે હે ભગવાન, એમાં શંકા નથી. જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંઘનું દ્વંદ્વ યુદ્ધ થાય તો ભીમસેન તેને મારી નાખશે. હે પ્રભુ, આપ સર્વશક્તિમાન, રૂપ રહિત, કાલ રહિત છો. વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપણી શક્તિથી થાય છે. બ્રહ્મા અને શંકર તો તેમાં નિમિત્ત માત્ર છે. આ પ્રમાણે જરાસંઘનો વધ આપણી શક્તિથી જ થશે.
પણ ભીમસેન માત્ર નિમિત્ત બનવાનો આમ ઉદ્ધવે કીધું. શું કીધું? તમારી શક્તિ વગર શક્ય નથી. બ્રહ્માજી પણ કંઈ કરી શકે નહીં અને આવી રીતના શંકર પણ કંઈ કરી શકે. તમારી શક્તિથી જરાસંઘ મરાવવાનો છે, પણ નિમિત્ત માત્ર તમારે ભીલમાં ગોર બાપા ઘણીવાર ગણપતિ ભૂલી જાય. ચાલો એ તો પૂજાનું સાધન જે હતું ને, અહીંયા ગ્રહ શાંતિ માટે હું આવ્યો ઉતાવળમાં, પણ ભગવાન તો ઘેરે પડ્યા રહ્યા. ત્યારે એ વિચાર કરે છે, બ્રાહ્મણ છે ને, એ વિચાર કે આપણે ગમે તે હોપારી ઉપર કંકુ નાખીને એનું આહવાન કરીને એટલે આપણો ગણપતિ બની જાય. બને કે નહીં? કદાચ ભૂલાઈ ગયો હોય તો તમારે કાંઈ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હોપારી લ્યો, એના ઉપર આહવાન કરો ગણપતિનું, અને થોડુંક કંકુના સાટના કહીને ભગવાનને કહી કે હે ભગવાન તમે આમાં આવી જાઓ. તો એવી રીતે ભગવાન કદાચ આપણે એમ કહી ના ના અમારે ભગવાનનું કામ કરવું નથી, અમારે ભગવાનનું નામ લેવું નથી, અમારે ભગવાન માટે ઘસાવું નથી, તો ભગવાન કોઈ પણ માણસ ઉપર આવી રીતનો પ્રયોગ કરીને ભગવાન પોતાનું કામ કરાવી લે છે. અહીંયા ઉદ્ધવજી કહે છે કે નિમિત્ત માત્ર ફક્ત ભીમસેન બનવાનો છે, પણ શક્તિ તો તમારી છે. તમારી શક્તિ વગર આ શક્ય નથી. એમ અત્યારે કહે. જ્યારે આ રીતે આપ જરાસંઘનો વધ કરી નાખશો, ત્યારે કેદમાં પડેલા રાજાઓની રાણીઓ તેમના મહેલોમાં આપણી વિશુદ્ધ લીલાનું ગાન કરશે કે અમારા પતિને જેને છોડાયો છે ને, એટલે તમારી કીર્તિ, તમારો યશ, તમારું જે કાંઈ છે ને એ સમાજમાં ડબલ થઈ જવાનું છે. કે કૃષ્ણએ અમારા પતિ જે બંદી બનેલા હતા ને, એ અમારા પતિને છોડાવ્યા. આમ રાણીઓ પણ ખૂબ આવી રીતનો તમારા ઉપર ભાવ અને પ્રેમનો વરસાવ વરસાવે. તેમના મહેલોમાં આપણી વિશુદ્ધ લીલાનું ગાન કરશે. ભગવાનની તમારી લીલાનું ગાન કરશે. આપે તેમના શત્રુઓનો નાશ કરી અને તેમના પતિઓને છોડાવી દીધા. બરાબર તે જ પ્રમાણે જેમ ગોપીઓ શંખસૂળથી છોડાવવાની લીલાનું આપણા શરણાગત મુનિ લોકો ગજેન્દ્રની અને રાવણ પાસેથી જાનકીની મુક્તિની લીલાનું તથા અમે આપણા માતા પિતાને કંસના કારાગૃહથી છોડવાની લીલાઓનું જેવી રીતે ગાન કરીએ છીએ ને, એવું જ જ્ઞાન આ રાણીઓ આ પોતાના રાજા એટલે કે પતિને છોડાવ્યા પછી આ બધું ગાન કરશે. બધું ગાન કરે. તેથી હે પ્રભુ, જરાસંઘનો વધ અનેક પ્રયોજન સિદ્ધ કરી દેશે. બંદી રાજાઓના પુણ્ય પરિણામથી અથવા જરાસંઘના પાપ પરિણામથી સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ પણ અત્યારે રાજસુ યજ્ઞ થાય એવું ઈચ્છો છો. તેથી આપ પ્રથમ ત્યાં ઇન્દ્રપ્રસ્થ પધારો. પહેલી વાત તો આ. આમ અત્યારે એક સલાહ આપી. કેટલા શ્લોકમાં આપી? 9 શ્લોકની અંદર અહીંયા ઉદ્ધવે અહીંયા ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ઉદ્ધવ, આવી રાજનીતિની એક આટીઘૂટી વાળી વાત આવી છે, તો આમાં આપણે શું કરી શકીએ? ત્યારે 9 શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ રીતે અહીંયા જરાસંઘને કેવી રીતનો મારી શકાય એ ઉદ્ધવના મોઢે 9 શ્લોક બોલાવી અને ભગવાનને સલાહ આપે છે. શ્રી સુખદેવજી ઉવાચ વવચનો રાજન સર્વતો ભદ્રમાચ્યુત દેવર્ષિ યુદ્ધ વૃદ્ધ્યાસ્ય કૃષ્ણસ્ય પ્રત્યપૂજયમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ઉદ્ધવની આ સલાહ બધી રીતે હિતકાર અને 9 શ્લોકની અંદર અહીંયા ઉદ્ધવે સુંદર મજાની રાજનીતિની વાતો ભગવાન કૃષ્ણને ત્યાં બેઠેલા જે મંત્રીમંડળ છે તે અને હાજર રહેલા નારદજીએ આ બધી વાતો સાંભળી અને બધા એક અવાજે કીધું કે ઉદ્ધવે જે સજેશન, જે સલાહ આપી છે ને એ બધી સલાહ યોગ્ય છે. આવા હતા આપણા ઉદ્ધવ એટલે ગાંડા નહીં, ઘેલા નહીં, બોબડા નહીં. નકર કે ને કે ભગવાનનો ભગત કેવો? બોગો ભગવાનનો ભગત હોઈ શકતો નથી. તેજસ્વી હોય, દિવ્યતા હોય, બધા જ ગુણોનો જે ભંડાર હોય ને એ જ ભગવાનનો ભક્ત થાય. અને ભગવાન એવા જ ભક્તને કહે છે યો મદ ભક્ત તમે પ્રિય, કે ને અનપેક્ષ સુશીર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આ કઈ હેલ્યો યો મદ ભક્ત, આવા જ ભક્તો મને પ્રિય છે. કેવા?
તો એનું વર્ણન ભાગવતકારે જેમ કર્યું છે એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં પણ ભગવાને આવા 36 પ્રકારના ગુણો જેની અંદર હોય ને, આવો ભક્ત મને ગમે છે. કેટલા? 36 પ્રકારના ગુણ હોય ને એવો જે માણસ હોય ને, પછી એને વેશ ગમે તે પહેર્યો હોય, ટીલા ટપકા કરતો હોય કે ન કરતો હોય, નાતો હોય કે ન, પણ આવા ગુણોનો ભંડાર જેની અંદર પડેલો છે ને, યો મદ ભક્ત તમે. અહીંયા પણ ઉદ્ધવ ભગવાનના ભક્ત અને રાજનીતિ નિપુણ છે. એટલું જ નહીં, પણ એક મંત્રીઓની અંદર શ્રેષ્ઠ જેની ભૂમિકા છે એવા ઉદ્ધવ અત્યારે ભગવાનને 9 શ્લોકની અંદર સુંદર મજાની સલાહ આપી, અને એ સલાહથી ખાલી ભગવાન ખુશ થયા એટલું જ નહીં, ત્યાં બેઠેલું વાત કરી છે. એ જ પ્રમાણે આપણે હવે અહીંયા ઇન્દ્રપ્રસ્થ ઉપર ગમે તે રીતે જઈને ત્યાં આપણે એક તો પડાવ નાખી દેવો જોઈએ, અને એનો રાજસૂય યજ્ઞ સંપન્ન થાય એના માટે જબરજસ્ત પ્રયત્ન કરવા જોઈએ. તેથી કહે છે કે હે રાજા પરીક્ષિત, ઉદ્ધવજીની આ સલાહ બધી રીતે હિતકાર અને નિર્દોષ હતી. દેવર્ષિ નારદ, યાદવોના વડીલ, વૃદ્ધો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમની વાતનું સમર્થન કર્યું. જે યાદવો હતા, મોટા વડીલ વયોવૃદ્ધ માણસો પણ સભામાં બેઠા હતા, એણે પણ કીધું કે વાત તો બરોબર છે. હવે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણે વસુદેવજી વગેરે ગુરુજનોની અનુમતિ લઈને દારૂ, જૈત્ર અને સેવકોને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરવાની આજ્ઞા આપી કે હવે આપણે જેમ બને તેમ વહેલા અહીંથી નીકળીને આપણે બધાએ ઇન્દ્રપ્રસ્થ જવાનું છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે યાદવપતિ ઉગ્રસેન અને બલરામની યાજ્ઞા લઈને પરિવાર સાથે રાણીઓ અને તેમના બધા રસાલાઓને આગળ રવાના કરીને પછી દારૂકે લાવેલા ગરુડ ધ્વજ રથ ઉપર ભગવાન બિરાજમાન થઈ ગયા. બધાને મોકલી દીધા કે તમે ધીમે ધીમે, કોઈ રથની અંદર, કોઈ ગાડાની નથી, રથ અને સોનાની પાલખીમાં બેસીને પોતાના પતિદેવ ભગવાન શ્રી કૃષ્ણની સાથે ચાલી. પાયદળ સૈનિકો હાથમાં ઢાલ તલવાર લઈને તેમની રક્ષા કરતા રહીને ચાલવા લાગ્યા. એ જ પ્રમાણે સેવકોની સ્ત્રીઓ અને વારાંગનાઓ સારી પેઠે શૃંગાર સજીને સાદડીઓના તંબુમાં અને કામળા વગેરે વસ્ત્રોરૂપી સરસામાન્ય ગાડાઓ ઉપર બાંધીને ઊંટો, બળદો, પાડા, ગધેડા, ખચ્ચરો તેમજ હાથીઓના વાહન ઉપર બેસીને અલગ અલગ રીતે અલગ અલગ લોકો ચાલવા લાગ્યા. જેમ મગરમચ્છ અને તરંગો ઉછળવાથી શુદ્ધ સમુદ્ર શોભે છે, બરાબર તે જ પ્રમાણે અત્યંત ઘોંઘાટવાળું તે સૈન્ય, મોટી ધજાઓ, છત્રો, સામરો, ઉત્તમ આયુધ્યો, અલંકારો, મુગુટો અને બખ્તરોથી તથા દિવસે તેના પર પડતા સૂર્યના કિરણોથી પ્રકાશ થઈ રહેલા ભગવાન શ્રી કૃષ્ણની સેના અત્યંત શોભી રહી હતી. એમ કે દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સન્માનિત થઈને અને તેમના વિષયોને સાંભળીને બહુ પ્રસન્ન થયા. ભગવાનના દર્શનથી તેમનું હૃદય અને બધી ઇન્દ્રિયો પરમાનંદ મગ્ન બની ગઈ. વિદાય વખતે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું અનેક પ્રકારનું સામગ્રીથી પૂજન કર્યું. હવે દેવર્ષિ નારદજીએ તેમના મનમાં પ્રણામ કર્યા અને તેમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરી આકાશ માર્ગે ચાલ્યા ગયા. બરોબર, એને તો ફરવાનું જ હોય. સંદેશા આપી દીધો કે ભાઈ અહીંયા અત્યારે રાજસૂય યજ્ઞ કરવાનો છે ને આટલી થોડીક અગવડ છે, બધી માન્ય થઈ અને અહીંયા કહે છે કે આકાશ માર્ગ દેવર્ષિ નારદ ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘના બંદી રાજાઓના દૂતોને મધુર વાણીથી આશ્વાસન આપતા કીધું, કારણ કે ત્યાં જ્યાં દૂત આવ્યો હતો ને એ પણ હજી અહીંયા દ્વારકામાં હતો. એને પણ આશ્વાસન આપતા કહ્યું કે હે દૂત, તમે તમારા રાજાઓને જઈને કહીજો કે તમે ડરશો નહીં, તમારું કલ્યાણ થશે. હું જરાસંઘને મરાવી અને તમને બધાને છોડાવીશ. આવું એના દૂતને પણ ભગવાને આશ્વાસન આપી દીધું. ભગવાનની આવી આજ્ઞા લઈને તે દૂત ગિરિવ્રજ ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો યથાવત રીતે સંભળાવી. બધા રાજાઓએ ભેગા થઈને આ દૂતને અહીં દ્વારકા મોકલ્યો હતો. એ સંદેશાવાહક પણ રાજાને સંદેશો સંભળાવી દીધો. તે રાજાઓ પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના શીઘ્ર આગમનની રાહ જોવા લાગ્યા કે ભગવાને વચન આપ્યું છે અમારા દૂતને,
એટલે આવશે તો ખરા, પણ થોડાક વહેલા મોડા થાય એટલે રાહ જોવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, હવે ભગવાન શ્રી કૃષ્ણ આનર્ત, સોવિત, મરુ, કુરુક્ષેત્ર અને તેની વચ્ચે આવતા પર્વતો, નદીઓ, નગરો, ગામડાઓ, આહીરોની વસ્તી તથા ખાણોને પાર કરતા રહીને આગળ ધીમે ધીમે કૃષ્ણ ભગવાન પણ ચાલવા લાગ્યા. ભગવાન મુકુંદ રસ્તામાં દશદ્વતી અને સરસ્વતી નદી પાર કરીને પાંચાલ અને મત્સ્ય દેશોમાં થઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા. બરાબર ને, પહોંચી ગયા. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અત્યંત દુર્લભ છે. જ્યારે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને એવા સમાચાર મળ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી અત્યારે પધારી રહ્યા છે, પધારી ગયા છે, ત્યારે તેમનું રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યું. તેઓ પોતાના આચાર્યો અને સ્વજન સંબંધીઓ સાથે ભગવાનનું સામયું કરવા નગરની બહાર આવ્યા. મંગલ ગીતો ગવાતા હતા, વાજિંત્રો વાગતા હતા. ઘણા બ્રાહ્મણો ઊંચા સ્વરે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા. આ પ્રમાણે તેઓ બહુ જ આદરપૂર્વક ઋષિકેશ ભગવાનનું સ્વાગત કરવા માટે ચાલ્યા. જાણે ઇન્દ્રિયો મુખ્ય પ્રાણને મળવા જઈ રહી હોય તે રીતે અત્યારે યુધિષ્ઠિર અહીંયા નગરની બહાર રહી અને કૃષ્ણ ભગવાનનું સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણને જોઈને રાજા યુધિષ્ઠિરનું હૃદય સ્નેહથી અધિકતાથી ગદગદ થઈ ગયું. તેમને ઘણા દિવસે પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેથી તેઓ તેમને વારંવાર પોતાને હૃદયે લગાડતા હતા. વારંવાર યુધિષ્ઠિર ઘણા સમય પછી ભગવાનના દર્શન થયા એટલે વારંવાર આવી રીતના હૃદય લગાડે છે. ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીનું પવિત્ર અને એકમાત્ર નિવાસ સ્થાન છે. રાજા યુધિષ્ઠિર પોતાની બે ભુજાઓથી તેમનું આલિંગન કરીને સમસ્ત પાપ તાપોથી મુક્ત થઈ ગયા. તેઓ પૂર્ણરૂપે પરમાનંદના સાગરમાં ડૂબી ગયા. નેત્રોમાં આંસુ છલકાયા, અંગ અંગ પુલકિત થઈ ગયું. તેમને આ વિશ્વ પ્રપંચનું સહેજ પણ સ્મરણ ન રહ્યું. ત્યાર પછી ભીમસેને હસતા હસતા પોતાના મામાના દીકરા ભાઈ કૃષ્ણનું આલિંગન કર્યું. આનાથી તેમને બહુ ખુશી થઈ. ખુશી થઈ ભાવ વિભોર થઈ ગયા કે તેમને જાણે બહારની જ વિસ્મૃતિ થઈ ગઈ અને ભગવાનને જ આંખમાં બેસાડી દીધા. નકુલ, સહદેવ અને અર્જુને પણ પોતાના પરમ પ્રિયતમ અને હિતેશી ભગવાન શ્રી કૃષ્ણનું બહુ જ આનંદપૂર્વક આલિંગન કર્યું. ત્યારે તેમના નેત્રોમાં આંસુઓની ભરતી આવી ગઈ હતી. અર્જુને ફરી ભગવાનનું આલિંગન કર્યું. નકુલ અને સહદેવે અભિવાદન કર્યું અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણો અને કુરુવંશના વડીલો વૃદ્ધોને યથાયોગ્ય બધાને નમસ્કાર કર્યા. સૃજ્ય અને કઈ દેશના રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમનો યથોચિત સત્કાર કર્યો. સૂત, માગધ, બંદીજન અને બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તથા ગંધર્વો, નટો, વિદૂષકો અને મૃદંગ, શંખ, નગારા, વીણા, ઢોલ અને મૃદંગ વાગ્યો વગાડીને કમલનયન ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ નાચવા લાગ્યા. આ પ્રમાણે પરમ યશસ્વી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સુરત સ્વજનો સાથે મળી બધી રીતે સુસજ્જ ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે લોકો પરસ્પર જ ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા ચાલી રહ્યા હતા. નગરવાસીઓ પણ એકદમ આનંદની અંદર આવી ગયા. ભગવાન કૃષ્ણ અમારી નગરીમાં પધાર્યા છે એમ પ્રજાજન પણ બોલવા લાગ્યા. ઇન્દ્રપ્રસ્થ નગરના માર્ગો અને શેરીઓ પર મદમસ્ત હાથીઓના મદગંધથી અને સુગંધિત જલથી છંટકાવ કરવામાં આવ્યો હતો. રંગબેરંગી ધજાઓ, સોનેરી તોરણો, જળથી પૂર્ણ સોનાના કળશો, નાહી ધોઈ સ્વચ્છ નવા વસ્ત્રો, અલંકારો, પુષ્પની માળાઓ અને ચંદનના વિલેપનના સજ્જન પુરુષો તથા સ્ત્રીઓથી નગર શોભી રહ્યું હતું. વળી ઘેર ઘેર પ્રકાશતા
દીવડાઓથી દિવાળીના દિવસે જેમ શોભા થાય એવી રીતની આ બધી શેરીઓને ગલીઓ શોભતી હતી. દરેક ઘરના ઝરૂખામાં સુગંધિત ધૂપનો એટલે કે ધૂપ પર નીકળતો ધુમાડો સુંદર લાગતો હતો. બધા આવાસો પર ધજાઓ ફરકી રહી હતી તથા સુવર્ણના કળશો અને ચાંદીના શિખરો ઝળહળી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારના મહેલોથી પરિપૂર્ણ પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થને નિરખતા રહીને આગળ વધી રહ્યા હતા. ભગવાનનું સુંદર મજાનું સ્વાગત થયું. ભગવાન ઇન્દ્રપ્રસ્થની ગલીમાંથી નીકળી અને આવી રીતના આગળ વધતા હતા. જ્યારે સ્ત્રીઓએ સાંભળ્યું કે મનુષ્યના નેત્રો માટે અત્યંત દર્શનીય ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર ચાલી રહ્યા છે, ત્યારે તેમના દર્શનની ઉત્સુકતા આવેગથી તેમના કેશ વસ્ત્રવન ઢીલા થઈ ગયા. તેમણે ઘરનું કામકાજ તો છોડી દીધું, પરંતુ સૂતેલા જે પોતાના પતિઓ હતા તેમને છોડીને ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે રાજમાર્ગમાં દોડી આવ્યા. એટલે બધું ભગવાન કૃષ્ણ અત્યારે ઇન્દ્રપ્રસ્થમાં આવી રહ્યા છે અથવા ગલીમાં ફરી રહ્યા છે એ સાંભળીને બધી સ્ત્રીઓ બધા ઘરના કામ છોડી અને ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે રોડ ઉપર આવી ગયા છે. માર્ગ પર હાથી, ઘોડા, રથ અને પાયદળની ભીડ જામી હતી. તે સ્ત્રીઓએ અટારીઓ પર ચડીને રાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. તેમના ઉપર પુષ્પ પધરાવ્યા અને મનથી જ આલિંગન કર્યું અને પ્રેમાળ હાસ્ય અને સ્નેહભરી દ્રષ્ટિથી તેમનું સારી પેઠે સ્વાગત કરવામાં આવ્યું. નગરની સ્ત્રીઓ રાજપથ પર ચંદ્રમાની સાથે શોભતા નક્ષત્રો જેવી શ્રી કૃષ્ણની પત્નીઓને જોઈને પરસ્પરસ કહેવા લાગી. બરાબર, આ બધી અષ્ટપટરાણીઓ સાથે ઘણી બધી રાણીઓ આવી હતી. એને જોઈને અહીંયા ઇન્દ્રપ્રસ્થની આવી સખીઓ બોલવા લાગી. એક સખી કહે છે કે આ ભાગ્યશાળી રાણીઓને ન જાણે કેવું પુણ્ય કર્યું છે, જેના કારણે પુરુષોના મુગુટમણી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય તેવા વિલાસપૂર્વક દ્રષ્ટિ વડે આ સ્ત્રીઓના નેત્રોને આનંદ આપે છે. ઘણા બધા પુણ્ય કર્મ ભેગા થયા હોય ત્યારે જ આવી રીતનો પતિ એને પ્રાપ્ત થાય. એમ સખીઓ અંદરો અંદર વાતો કરવા લાગી કે આની સાથે જેણે લગ્ન કર્યા છે એ સ્ત્રી કેટલી ભાગ્યશાળી, કેટલી પુણ્યશાળી અને કેટલા મજબૂત સત્કર્મો ગત જન્મમાં કર્યા છે, ત્યારે કૃષ્ણ જેવો પતિ એને પ્રાપ્ત થયો છે. અને કૃષ્ણ જેવો પતિ પ્રાપ્ત થાય એવી તો બધી સ્ત્રીઓને હોય છે. અને ઘણી સ્ત્રીઓને તો વારંવાર ભગવાન કૃષ્ણ જ અમારા પતિ તરીકે આવે એવી આજે 16,108 જે પટરાણીઓ હતી ને એમાં ઘણી બધી સ્ત્રીઓ અથવા પટરાણીઓ એવી હતી કે આગલા જન્મની અંદર જ પણ અમને ભગવાનની પત્ની થવાનું આવી રીતનું સદભાગ્ય સાંપડે. અને એ ઘણી બધી વાર્તાઓ પુરાણોમાં ઘણી બધી એની વાર્તાઓ છે. એ વાર્તા આપણે એકવાર કરી હતી મને એવું લાગે. એ વાર્તામાં સત્યભામા એક દિવસ પોતાના મહેલમાં નિરાશ થઈને બેઠી સાવ એકદમ લમણે હાથ લઈને બેઠી છે અને ચિંતામાં એટલી ડૂબી ગઈ છે કે હવે મારું શું થશે. અને એ વખતે નારદ મુનિ અહીંયા સત્યભામાના મહેલની અંદર નારાયણ નારાયણ કરતા આવે છે. ભગવાન કોઈ કારણસર બહાર ગામ કામ માટે ગયા હતા. સત્યભામા મહેલની અંદર એકલી હતી અને આવી રીતે ચિંતામાં બેઠેલી જોઈ અને નારદ મુનિ કહે છે કે કૃષ્ણ તરીકે જેને પતિ મળ્યો હોય એની પત્ની કોઈ દી આવી રીતે નિરાશ, હતાશ, થાકી ગયેલી, કંટાળી ગયેલી હોય તો તમે આ રાણી છો, આટલો મોટો મહેલ છે, દાસ દાસીઓ તમારી સેવા પૂજા કરે છે, બધું છે, તમે પાણી માગો તો તમારે દૂધ, આટલી બધી સુવિધા છે, આટલા બધા શું કહેવાય મોટા મોટા વૈભવશાળી બધા સાધનો તમારે ત્યાં વિજ્ઞાન આખું બધું વિકસિત, અને તમે લમણે હાથ દઈને કેમ ચિંતામાં બેઠા છો? એ કે મારી છે મને કાંઈ ભૌતિક દ્રષ્ટિએ ઓછું મળ્યું છે એની ચિંતા મને નથી, પણ મને મારી જે ચિંતા છે ને એ આ જગતમાં કોઈ ઓછી કરી શકે એવું લાગતું નથી. મારી ચિંતાને કોઈ સમજી શકે એવું લાગતું નથી. પણ નારી કે ચિંતા છે હું એ તો કયો લમણે આમ તમે લમણે હાથ લઈને બેઠા છો, તમારા જેવા જે ભગવાનની આ સત્યભામા જેવી પત્ની હોય અને આવી રીતની એ કે મારી ચિંતા હું તમને કહેવાથી શું ફાયદો? તમારા જેવા તો એ 3 લોકમાં ફરે છે, તમારે તો કાંઈ
આગળ પાછળ ગોરખનાથ છે એટલે તમને ખબર, અમારી વ્યથાની તમને ખબર પડે, અમને શું ચિંતા છે, અમારી શું વ્યથા છે, અમારી શું અગવડ છે ને એ તમારા જેવા સંન્યાસીને ખબર પડે નહીં. તમે તો લગ્ન નથી કર્યા એટલે તમને આ બધું તમારા અનુભવમાં ન આવે. આ તો અત્યારે અમે અનુભવી રહ્યું છે. પણ નારદજી કે કયો તો કાંઈક ખરા, કાંઈક વાત નીકળે તો મારી પાસે કાંઈ જો રસ્તો હશે ને તો એ રસ્તો તમારી ચિંતા દૂર થાય એવો રસ્તો હું તમને બતાવીશ. અને ત્યારે સત્યભામા એ પોતાની વાત રજૂ કરે છે કે કેટલા પુણ્ય મેં કર્યા છે, ગત જન્મમાં કેટલું જબરજસ્ત સારું કાર્ય કર્યું છે, સારા પુણ્ય કર્યા છે, દાન કર્યા છે, યજ્ઞ કર્યા છે ને ત્યારે આવો કૃષ્ણ જેવો ભગવાન જેવો પતિ મને મળ્યો છે. પણ હવે આ જન્મમાં તો અમે સાથે રહીએ છીએ, સાથે હસીએ છીએ, સાથે જમીએ છીએ, બધું જ કહીએ, આનંદ કિલોલ છે. પણ મર્યા પછી આવો આની જગ્યાએ કોઈ બીડી ફૂંકતો, તમાકુ છોડતો જો પતિ મળશે ને તો મારું શું થાય, આ ચિંતા મને છે. એ કેવું શું કે છે કે આ જન્મમાં કૃષ્ણ જેવો પતિ મને મળ્યો છે ને તો એટલે હું અત્યારે તો આનંદ છું, પણ આવ્યો છું એને જવાનું પાકું છે. મારે એક દિવસ મરવાનું તો છે જ. અને મર્યા પછી જો કોઈ બીડી ફૂંકતો મળી જાય, માવો છોડતો મળી જાય અથવા દારૂ પીતો જો મળી જાય તો મારું શું થાય. નારદ કે બસ આટલી જ ચિંતા છે તમને, એનું સોલ્યુશન તો મારી પાસે છે જ. કે હું આ સોલ્યુશન કરવા માટે જ આ ધરતી ઉપર હાથમાં વીણા લઈને બધી જગ્યાએ ફરતો. જેને જેને અગવડ હોય ને એને બહાર કાઢીને એને આવી રીતના હસતા કિલોલ કરવા એ મારું કામ છે. આમ પણ તો કે શું તમારી પાસે ઉપાય છે? તો કે હા. તો કે આવતા જન્મારે તમારે શું જોઈએ છે? તો કે આવતા જન્મરે આ કૃષ્ણ છે ને એ જ મારો પતિ થાય, એ મારે જોઈએ, બીજું કાંઈ મારે જોતું નથી. તો કે શાસ્ત્રમાં એવો નિયમ છે. નારદને ટીપણું ખોલ્યું. નારદનું કે જો આ શાસ્ત્રમાં લખ્યું છે કે શાસ્ત્રમાં લખ્યું કે આવતા જન્મારે તમારે જે પ્રાપ્ત જે જોઈતી હોય ને એ આ જન્મમાં તમે કોઈને દાનમાં આપો ને તો એ વસ્તુ તમને એ વખતે મળે. હું તમારે જો આવતા જન્મારે જો કૃષ્ણને તમારે જો પામવાનો હોય ને તો આ જન્મ આ ટીપણામાં લખ્યું છે કે આ શાસ્ત્રમાં લખ્યું છે એ તમારે એને આપવું જોઈએ. તમારે જો આપો ને તો એ જન્મ મળે. તો કે મારે શું કરવાનું? તો કે કાંઈ નહીં, કૃષ્ણને તમે અત્યારે કોઈ સારો બ્રાહ્મણ તમને મળે ને તો કૃષ્ણને તમે એને દાનમાં આપી દો. કે કૃષ્ણને આજથી મેં આ બ્રાહ્મણને દાનમાં આપી દીધો એટલે આવતા જન્મમાં કૃષ્ણ તમને પતિ તરીકે મળે. પણ એ તો કેવી રીતે શક્ય બને? અને અહીં બ્રાહ્મણ મારે અત્યારે ક્યાં મેલમાં ગોતવા જાવ? એ કે આ રહ્યો હું ઊભો છું નહીં કે હું બ્રાહ્મણ છું. એ કે મને તમે કૃષ્ણ દાનમાં આપી દો ને એટલે આવતા જન્મારે તમને આ જ કૃષ્ણ તમને પતિ તરીકે મળે. સત્યભામા વિચાર કરે છે, વાત તો સાચી છે. અત્યારે જેનું દાન કરીને એ દાન જ આવતા જન્મારે ભેગું બધું આવે. તો કે કાંઈ વાંધો નહીં, કૃષ્ણને મારે આવતા જન્મારે જો લેવાનો હોય તો મારે બ્રાહ્મણને દાન આપવું છે. પણ આજ એમ કહે છે કે મારા જેવો પવિત્ર બ્રાહ્મણ તમારા આંગણે આવ્યો છે, તમારે ક્યાં બીજે ગોતવા જવાનો? મને તમે કૃષ્ણને આપી દો એટલે બીજા જન્મમાં તમને એ મળી જશે. એમ કે આમ વિચાર કરી અને હાથમાં પાણી મંગાવ્યું અને બરાબર પાણી મંગાવીને અમે કૃષ્ણાર્પણ કરીને અહીંયા મેં આજથી કૃષ્ણને તમને દાનમાં આપ્યો છે એ બધી વાત હાલતી હતી. ત્યાં કૃષ્ણ ભગવાન પોતાના કામકાજ પતાવીને આવી ગયા. એણે જોયું નારદ કે સત્યભામાના મહેલમાં છે, આમાં કાંઈક આડું અવળું તો કાંઈક થયું હશે. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા સત્યભામાના મહેલમાં આવ્યા, જોયું નારદજી શાંતિથી ઊભા છે અને સાથે આવી રીતનું બધું જે કાંઈ વિધિ હતી બધી વિધિ તો પતી ગઈ. એટલે હાથમાં વીણા લઈ અને મહર્ષિ નારદ કે હાલો મારી ભેગા. તો કે ક્યાં જવાનું? એ કે તમે હવે મને દાનમાં મળી ગયા છો એટલે મારે તમારો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો તમારે જોવાનું નથી. વસ્તુ મને મળી ગઈ છે, વસ્તુનો ઉપયોગ મારે ક્યાં કરવો એ મને ખબર છે. એટલે હાલો હાલો એ કે પણ હજી તો હું કેટલા કામ પતાવીને તો ઠાયકો ફાયકો હજી મેલમાં સ્નાન એ કે એ બધું પછી કે પણ હાલો મારા ભેગા. આમ કરીને કૃષ્ણ નારદને ઉપાડે છે. શા માટે? તો કે સત્યભામાને આવા પતિ જોતવા. વાર્તા તો બહુ લાંબી લાંબી છે બરોબર ને, પણ કહેવાનો અર્થ અહીંયા સ્ત્રીઓ બધી આ મૂળ વસ્તુ એ છે કે અહીંયા ઇન્દ્રપ્રસ્થની સ્ત્રીઓ બધી અટારી ઉપર ચડી ગઈ કે ભગવાન કૃષ્ણ અત્યારે દ્વારકાપુરીમાંથી ઇન્દ્રપ્રસ્થ અત્યારે અહીંયા યુધિષ્ઠિરના રાજમહેલ તરફ જઈ રહ્યા છે તો આના દર્શન તો અમે કરી લઈ. તેથી બધી જ બધાના કામ છોડી, પતિને છોડ્યા, નાના મોટા કામ છોડીને ભગવાનના દર્શન કરવા માટે આવી ગઈ. અને એક સખી એમાં બોલ્યા. શું બોલી?
કે કેટલી પુણ્યશાળી આ રૂક્ષ્મણી સત્યભામા રથની અંદર ભગવાનની સાથે બેઠી છે. આ સ્ત્રીઓ કેટલી ભાગ્યશાળી હશે, કેટલું પુણ્યનું કામ કર્યું છે, ત્યારે આવો પતિ એને પ્રાપ્ત થયો છે. એમાં સત્યભામ કહેવાનો અર્થ કે આ બધું અત્યારે ઇન્દ્રપ્રસ્થની નગરી રાજધાનીની અંદર આવા દ્રશ્યો અત્યારે વાલ્મીકી શું કહેવાય વેદ વ્યાસે લખેલા છે. એનો વિચાર કરે છે કે આ મહાભાગ્યશાળી રાણીઓએ ન જાણે એવું કયું પુણ્ય કર્યું છે, જેના કારણે પુરુષોના મુગુટમણી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય તથા વિલાસપૂર્વક દ્રષ્ટિ વડે આ સ્ત્રીઓનો પતિ બની ગયો. કેટલી પુણ્યશાળી આ સ્ત્રીઓ છે કે આવો પતિ એને મળ્યો છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. માર્ગમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં પવિત્ર માણસો, ધનવાન માણસો, મહાજન અને કારીગરોને માંગલિક સામગ્રીઓ લઈને ભગવાનની પૂજા અર્ચના અને જેની જેવી શક્તિ હતી એ બધાએ ભગવાનની રસ્તાની અંદર પૂજા કરી. કોઈ મનથી કરી, કોઈ જેની પાસે ફૂલ હાર હતા એને કરી, કોઈ ધન સંપત્તિથી, કોઈ સાયલ ઓર્ડર, જે કાંઈ સ્વાગત કરવું એનો સત્કાર કર્યો છે. અંતરપુરની સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને પ્રેમ અને આનંદમગ્ન થઈ ગઈ. તેમણે પોતાના પ્રેમ વિહવળ અને આનંદથી ખીલેલા નેત્રો દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું અને શ્રી કૃષ્ણ તેમનો સ્વાગત સત્કાર સ્વીકારતા રહીને રાજમહેલની અંદર પધાર્યા. હે રાજા પરીક્ષિત, જ્યારે કુંતીજીએ પોતાના ત્રિભુવન પતિ ભત્રીજા શ્રી કૃષ્ણને જોયા ત્યારે તેમનું હૃદય ગદગદ ભરાઈ ગયું. કુંત માતાએ પોતાના ભાઈના દીકરાને જોયો એટલે એનું હૃદય એકદમ ગદગદ ભરાઈ ગયું. તેઓ પલંગ ઉપરથી ઉઠીને પોતાની પુત્રવધુ દ્રૌપદી સાથે આગળ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. હે દેવેશ્વર, ભગવાન શ્રી કૃષ્ણને રાજમહેલમાં લાવીને રાજા યુધિષ્ઠિર આદરભાવ અને આનંદની અધિકતાથી આત્મવિસ્મૃતિ થઈ ગયા અને એ વાતની પણ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા કયા ક્રમથી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના હોય કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યું. તેમના બહેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા. દ્રૌપદીએ પોતાના સાસુ કુંતીજીની પ્રેરણાથી વસ્ત્ર, આભૂષણ, માળા વગેરેથી રૂક્ષ્મણી, સત્યભામા, ભદ્રા, જાંબવંતી, કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા અને પરમ સાધી સત્યા 8 પટરાણીઓનું સુંદર સારી રીતે દ્રૌપદી અને સુભદ્રાએ વસ્ત્ર કંઈ આપીને એનું સ્વાગત કર્યું કે અમારે ઘેરે અમારા ભાભીઓ ભાઈ સાથે આવ્યા છે તો 8 પટરાણીનું સુંદર મજાનું આવી રીતનું સ્વાગત કરી અને એને વસ્ત્ર અર્પણ કરે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને તેમની સેના, સેવકો, મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપ્યો જ્યાં રોજ નવી સુખદ સામગ્રીઓ ઉપલબ્ધ હોય. અર્જુનની સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણે ખાંડવને બાળીને અગ્નિને તૃપ્ત કર્યો હતો અને મયાસુરને તેનાથી બચાવી લીધો હતો. હે રાજા પરીક્ષિત, તે જ મયાસુર ધર્મરાજ યુધિષ્ઠિરને માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આનંદિત કરવા માટે કેટલાય મહિનાઓ સુધી ઇન્દ્રપ્રસ્થની અંદર ભગવાન રોકાયા છે. તેઓ વખત અર્જુનની સાથે રથમાં બેસીને વિહાર કરવા માટે જતા હતા. તે સમયે મોટા વીર સૈનિકો પણ તેમની સેવામાં હાજર રહ્યા હતા. વેદવ્યાસ લખે છે અને શ્રીમદ ભાગવતની અંદર અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે અત્યારે ઇન્દ્રપ્રસ્થ ભગવાન પોતાના લાવ લશ્કર સાથે, મંત્રીઓ સાથે, બધા સાથે, પત્નીઓ સાથે બધા આવી ગયા છે. અલગ રીતે એનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઘણા સમય સુધી ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર રહ્યા છે. અને ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે જેટલો સમય ગાળવાનો હોય ત્યારે ફુરસદના સમયમાં અર્જુનના રથ ઉપર બેસી અને ભગવાન વન વિહાર પણ કરવા માટે જાય છે એવું ભાગવતકાળ લખે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે કૃષ્ણાસ્યેન્દ્ર ઇન્દ્રપ્રસ્થ ગમનમ નામેક સપ્તતિતમો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત કૃષ્ણનું
ઇન્દ્રપ્રસ્થ ગમન નામનો 71મો અધ્યાય સમાપ્ત થયો. 71મા અધ્યાયની અંદર ભાગવતકારે વેદ વ્યાસે અહીંયા 46 શ્લોક લખ્યા છે. 71 અધ્યાયમાં શ્લોક કેટલા છે? 46. અને 46 શ્લોકમાં શરૂઆત ક્યાંથી થઈ? તો કે શરૂઆત અહીંયા જે વખતે અહીંયા 20 રાજાઓના જે દૂત તરીકે મોકલાતા એ દૂત, બરોબર ને, એ આવ્યા, નારદજી આવ્યા, બંનેનો ત્યાં ભેટો થાય છે. અહીંયા શું કહેવાય, દ્વારકાની સભાની અંદર બંનેએ પોતે પોતાનો પ્રસ્તાવ મૂકી દીધો. અહીંયા 20,000 કેદીમાં પકડાયેલા રાજાઓ હતા, એના એક માણસને દૂત તરીકે મોકલી અને ભગવાન કૃષ્ણને આવી રીતની શરણાગતિનો સંદેશો તમે આપી આવો. આમ કરીને શરણાગતિનો સંદેશો લઈ અને એ દૂત આવે છે. આવ્યા પછી ભગવાનને અહીંયા ઘણા બધા શ્લોકોની અંદર અહીંયા પોતાનો સંદેશો સંભળાવે છે. સંદેશો સાંભળ્યા પછી ભગવાનને થાય છે કે હવે વાત તો સાચી છે. અને એ જ સમયે ત્યાં નારદજી પણ પધારે છે. નારદજી આવ્યા. નારદજીને શું કહેવાય, જે પ્રમાણે સ્વાગત વિધિ કરવાની હતી એ ભગવાન કૃષ્ણએ સ્વાગત વિધિ કરે છે અને કહે છે કે તમે તો 3 લોકની અંદર ફરતા રહેલા છો, તો નવા જૂની શું છે એ કાંઈક તો અમને સમજાવો. ત્યાં નારદજી એમ કહે છે કે તમે તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા છો, તમે બધું જાણો છો, છતાંય મારા જેવા ને તમે પૂછ્યું છે તો હું તમને જે જાણીને આવ્યો છો ને એ કહું છું. બાકી તમે આંખ બંધ કરો ને, આ જગતમાં કોણ ક્યાં કેવી રીતનું શું ચાલે છે એ બધું પલકમાં તમે સમજી અને કરો છો. છતાંય તમે પૂછ્યું છે એટલે હું એમ કરી અને આખા રાજસૂય યજ્ઞની વાત કરે છે. રાજસૂય યજ્ઞની વાત કર્યા પછી અહીંયા બીજે દિવસે સુંદર મજાની સભા મળે છે. ભગવાન આ 2 બાબતો ઉપર વિચાર કરવા માટે સભામાં બેઠા. એમાં મંત્રીઓ છે, ઉદ્ધવ છે, નારદ પણ છે, અને જે આવેલો જે દૂત છે ને એ પણ બધા સભામાં બેઠા છે. સભામાં બેઠા પછી અહીંયા ઉદ્ધવ તરફ ભગવાન શ્રી કૃષ્ણની નજર જાય છે કે આ 2 સમસ્યા છે અને એ રાજનૈતિક સમસ્યા છે. અને રાજનૈતિક સમસ્યાની અંદર તમે મહામંત્રી છો અને મારા ભક્ત પણ છો, તેથી આ સમસ્યામાંથી બહાર નીકળવું હોય બંને. કઈ સમસ્યા છે? એક તો પાંડવોને રાજસૂય યજ્ઞ કરવાનો છે અને વચ્ચે જરાસંઘ નડે છે. બીજું 20,000 રાજાઓને કેદ કરી અને જરાસંઘે 25,000 રાજાનો એક સંદેશો દૂત લઈને આવ્યો છે. તો આનું આપણે શું કરી શકીએ? અને આનો ઉકેલ ફક્ત ઉદ્ધવ જ આપી શકે. તેથી આ 9 શ્લોકની અંદર ઉદ્ધવે ભગવાનને સુંદર મજાની સલાહ આપી છે કે એક સાથે 2 કામ આપણે કરી શકીએ છીએ. આપણે એક તો ઇન્દ્રપ્રસ્થ જવું જોઈએ અને આવી રીતના રાજસૂય યજ્ઞની જો તૈયારી ચાલતી હોય તો એમાં પણ આપણે નિમિત્ત બનીને કામ કરવું જોઈએ. બીજી વાત છે કે તમે જે વખતે અહીંયા 20,000 રાજાઓને જ્યારે છોડાવશો ને ત્યારે એની રાણીઓ ખૂબ આનંદ અને ઉત્સાહમાં આવી જશે. એટલે 20 રાજાનું પીઠબળ, એની જે શક્તિ છે ને એ શક્તિ તમારા તરફ આવી જશે. આવી ઉદ્ધવે ભગવાનને સલાહ આપી. ભગવાન આનંદમાં આવી ગયા અને ઉદ્ધવ કહે છે ને 2 શ્લોકમાં લખ્યું છે કે ભગવાનને અતિશય આનંદ થયો, મંત્રીઓ પણ રાજી થયા. ત્યાં રહેલા બધા સાત્યકી વગેરે જે બધા યોદ્ધાઓ હતો એ બધા એક જ સુરે કીધું કે ઉદ્ધવે જે સજેશન કર્યું છે, જે વાત કરી છે એ યોગ્ય છે. પછી અહીં બધાને ઓર્ડર આપે છે ભગવાન કે હવે તો ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરો અને બધા પોતપોતાના જે સાધનો અને જેવા માણસો, બરાબર ને, તો એ પ્રમાણે બધા ઇન્દ્રપ્રસ્થ આવે છે. ઇન્દ્રપ્રસ્થની અંદર અહીંયા ગલીઓની અંદર ફરે છે. બધી સ્ત્રીઓની નજર ભગવાન તરફ જાય છે, રૂક્ષ્મણી તરફ જાય છે, સત્યમામા, કારણ કે 8 પટરાણીઓ હતી અને અલગ અલગ આવી રીતના એના સારથીઓ દ્વારા એને રથમાં બેસાડી અને મહેલ તરફ લઈ જતા હતા. ત્યારે બધી જ અહીં સખીઓ કહે છે કે આ સ્ત્રીઓ કેટલી ભાગ્યશાળી છે કે આવો કૃષ્ણ જેવો જેને પતિ મળ્યો છે ને એ સ્ત્રી ખૂબ ભાગ્યશાળી. આ બધી વાતો આપણે જોઈ અને અહીંયા અલગ અલગ રીતે કુંતા માતાજી ખૂબ રાજી થયા. પોતાના ભાઈના દીકરા કૃષ્ણને ભેટી પીડ્યા. પછી સુભદ્રા અને આ દ્રૌપદી સાથે અહીંયા ભાભીઓ આવી છે તો એનું સુંદર મજાનું મારે સ્વાગત કરવું જોઈએ. 8 પટરાણીઓને સાડી સાથે જે કાંઈ એની પાસે જે કાંઈ અલંકારો ઉપલબ્ધ હશે એ બધી ભેટ તરીકે બધાને આપે છે. ઘણા સમય સુધી ભગવાન ઇન્દ્રપ્રસ્થ રહે છે અને જ્યારે અનુકૂળ ને જ્યારે સમય મળે ત્યારે અર્જુનની સાથે અહીં વન વિહાર કરવા માટે ભગવાન કૃષ્ણ
જંગલોમાં જાય છે અને ખાંડવવન જે બાળ્યું હતું અને એમાં મયાસુર નામનો જે દાનવ હતો એને જે બચાવી લીધો, એણે સુંદર મજાની આ એક નગરી ઊભી કરી કે આ બધું નિહાળે અને ઘણા સમય સુધી ભગવાન ત્યાં રહે છે. એમ કરીને આપણે અહીંયા 46 શ્લોક સુધી આજે આપણે અભ્યાસ કર્યો. આપણે 5-7 મિનિટ છે, થોડું તડકો છે ને અમારે વિઠ્ઠલભાઈ સામું તો એ વખતનો ઇન્દ્રપ્રસ્થ અટાણે કેવું કહેવાય? એ દિલ્હીની પાંચાક આવ્યું છે. આમાં જે એવા છે 2 જણા કહેતા ઇન્દ્રપ્રસ્થ આગ્રા ને બસ એની એટલે દિલ્હીની આજુબાજુ છે એ કે બોલો હસ્તિનાપુર દિલ્હી, હા, એ તો બરાબર. દિલ્હી હા આગ્રા ઇન્દ્રપ્રસ્થ છે. ઇન્દ્રપ્રસ્થ આમાં એ છે થોડાક અવશેષો ને કોઈ એક ભાઈ મને કહેતા હતા કે અમે જે એવા છે. આગ્રા એનો જે મહેલ છે મેં જોયું, આગ્રા તાજમહેલ છે. એ માનો કે આપનો જન્મદિન કાઢે આ બધું આગ્રાનો મહેલ છે. તાજમહેલ. એ પથ્થર મહેલ છે, જોઈએ જેવો છે. હું એ જોઈ આવ્યો છું. પછી આ પંસાળ ને દ્રૌપદીનો યજ્ઞ થયો સ્વયંવર, એ પંસાળમાં આપણે તરણેતરનો મેળો થાય ને ત્યાં. અને ધોળકા આવ્યો એ વૈરાટ નગરી અમદાવાદની વિરાટ. અમદાવાદ વેરાનગરી આપણે ધોળકા હા, ધોળકા હજી એનો કોટ છે અને ઓલો પાટલો હોય છે. એક વર્ષ ન્યારે હતા ને તો તેથી હું આ તેથી બધું જંગલ હતું. હા આપણો વિસ્તાર જંગલ વિસ્તાર હતો બધો. એટલે 71 અધ્યાયને આજે આપણે નમસ્કાર. નમસ્કાર કે આવતીકાલે રજા આપણે આવતીકાલે શુક્રવાર છે એટલે અહીં પ્રસંગ છે ને તો શનિવારે આપણે આવશું બરાબર ને. એટલે આવતીકાલની જે રજા છે એ શનિવારે આપણે ઉપયોગ કરી લો. શનિવારે આપણે આવીશું ત્યારે 72મો અધ્યાય. રજા નથી રાખવી ને શનિ રવિ કહેજો પાછા. ના, ના, બે હું રજાઓ રાખું. હા 2 હા એટલે આપણે શનિવારે આવશું કારણ કે આવતીકાલે રજા છે ને હળંગ. હા એટલે અને કાલનો વટક શનિવાર વાળો. શનિવારે બસ એટલે શનિવારે આપણે આવીશું. પાંડવોના રાજસઈ સુયજ્ઞનું આયોજન અને જરાસંઘનો ઉદ્ધાર 2 કામ કરવાના છે બરોબર ને. એ આપણે શનિવારે જોઈ લઉં. આવતીકાલે રજા હો ભાઈ, કોઈ નો આવ્યા ને ભેગા થાય તો કહી દેજો. અને શનિવારે પાછું રજાનું ઓલું છે એટલે આવવાનું કહી દેજો. 2 કામ કરવાનું બરોબર. કોણ તો પ્રાર્થના કરીએ એટલે હવે હોન ટાઈમે ઘેરે પહોંચી જાય. 5 મિનિટ પૂરી થાય. વસુદેવ દેવસુતામ દેવામ કંસસાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. ક્યાં રાખ્યો? લીમડા પાસે રાખો તો વાંધો નહીં.